ગુજરાતની મહિલાઓને રાજકારણમાં જોડવા ગુજરાત કોંગ્રેસ શરૂ કર્યો ઇન્દિરા ફિલોસોફી પ્રોગ્રામ। રાહુલ ગાંધી એક વર્ષ પહેલાં રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કર્યો છે ઇન્દિરા ફિલોસોફી પ્રોગ્રામ। આજે ગુજરાતમાં અને ભારતમાં જે પ્રમાણે મહિલાઓની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, સ્ત્રી સમાનતાની વાતો કરીએ છીએ, બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનો દ્વારા મહિલાઓ સુધી પહોંચવાના સતત પ્રયાસો ભારતીય જનતા પાર્ટી દ્વારા થતા આવ્યા હોવા છતાં પણ મહિલાની પરિસ્થિતિ, પોતાની સુરક્ષાની પરિસ્થિતિ અને જે રોજબરોજના જીવન ધોરણ, મોંઘવારીથી લઈને દરેક સમસ્યાઓનો સામનો આજે મહિલાઓને જે કરવો પડે છે, એના માટે સૌથી વધારે અગત્યની જરૂરિયાત જો કંઈ હોય તો મહિલાઓને રાજકારણ સાથે જોડવાની। કારણ કે મહિલાઓ જ્યારે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવશે, સશક્ત થશે, રાજકીય રીતના સશક્ત થશે અને પોતાના નિર્ણયો, મહિલાઓના વર્ગ માટેના નિર્ણયો લેતી થઈ જશે રાજકારણમાં આવીને, ત્યારે ક્યાંક પરિસ્થિતિમાં સુધારો ભવિષ્યમાં જોવા મળશે। એને લઈને કોંગ્રેસ પક્ષે માનનીય રાહુલજીએ એક ટ્વીટ દ્વારા ઇન્દિરા ફેલો પ્રોગ્રામની શરૂઆત કરી છે કે જેના માધ્યમથી મહિલાઓને સશક્ત કરી શકાય, રાજકીય રીતના મેઇન સ્ટ્રીમમાં જોડી શકાય। આજે એ પ્રોગ્રામની આખી જે પ્રક્રિયાઓ છે, કેવી રીતના મહિલાઓને જોડવી જોઈએ, કેવી રીતના એને ટ્રેનિંગ આપીને ચૂંટણી લડવા સુધીની સક્ષમતા એને અમે પૂરી કોંગ્રેસ પક્ષ તરીકે ટ્રેન કરીને પૂરી પાડી શકીએ, એના માટેના પ્રોગ્રામની જાહેરાત રાહુલજીએ એમના ટ્વીટ દ્વારા કરી છે। જે આખો કોર્સ છે એનો આજે અમે ગુજરાતમાં એની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આ ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામના કોર્ડિનેટર, નેશનલ કોર્ડિનેટર અને જેમના પાસે મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રભાર છે, જેમની જવાબદારી છે, એવા માનનીય રજનીકાંતભાઈ કડ અહીંયા ઉપસ્થિત છે। સાથે એઆઈસીસીના પૂર્વ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા બેન શ્રી સોનલબેન પટેલ પણ ઉપસ્થિત છે। સાથે સીઈસીના મેમ્બર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ એવા અમીબેન યાજ્ઞિક પણ આ તકે ઉપસ્થિત છે, જે આગળના પ્રેસ કોન્ફરન્સમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર છણાવટ સાથે આ ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ શું છે, એના દ્વારા મહિલાઓને કેવી રીતના જોડી શકાય, રાજકીય રીતના સશક્ત કરી શકાય, ચૂંટણીઓ લડાવી શકાય અને મુખ્ય ધારામાં મહિલાઓને કોન્ફિડન્સથી જોડી શકાય, એની આજે વાત કરશું। ત્યારે સૌપ્રથમ હું સૌથી પહેલા તો આને લોન્ચ કરીને ઓનલાઈન આના આખા એપ્લિકેશનને જેમને રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ રીતના કરવામાં આવશે। પછી જ્યાં જ્યાંથી બેનો રજીસ્ટર થશે એને ઓનલાઈન ઇન્ટરવ્યુ કાં તો અહીંયા ફિઝિકલ બોલાવીને ઇન્ટરવ્યુ લઈને એને જોડવામાં આવશે। જે પ્રમાણેના વિસ્તાર હશે તો બધાનું સેન્ટ્રલી પણ થશે ને એની નીચે જે એ બેન જે આવ્યા છે એમની સાથે બીજા પોલિટિકલ બહેનોને એ જોડવાની પ્રક્રિયા કરે, પછી જિલ્લા અને તાલુકા લેવલ સુધી પણ આની તાલીમો આપવામાં આવશે। એના માટે ઓનલાઈન અને ઓફલાઈન બંનેનું ઓફલાઈન અને ઓનલાઈન બંને રજીસ્ટર કરી શકે છે। જો ઓનલાઈન કદાચ ઘણા બધા ઇન્ટિરિયર ગામડાઓમાં એવું હોતું હોય છે કે મહિલાઓને જોડાવવું હોય છે, સરપંચ બનવું હોય, આવનારી નગરપાલિકા એટલે લોકલ બોડી ઇલેક્શનમાં પાર્ટિસિપેટ થવું હોય તો આ પ્રોગ્રામ થકી એ સીધો સંપર્ક કરીને ઓફલાઈન પણ સંપર્ક કરી શકાય છે। એવું જરૂરી નથી કે ફક્ત ઓનલાઈન, ઓફલાઈન અને કાં તો અમારો સંપર્ક કરીને પણ બહેનો ડાયરેક્ટ પણ પોતાની ઈચ્છાઓ દર્શાવી શકે છે। ગુજરાતમાં ખાસ કરીને જે પ્રમાણે દિવસે ને દિવસે પરિસ્થિતિ મહિલાઓની થતી જાય છે, સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે સ્ત્રીઓને, મહિલાઓને સશક્ત બનવું, પોતાની રક્ષા માટે, સમાજની સુરક્ષા માટે અને રાજકીય ક્ષેત્રે પોતાના નિર્ણયોનું યોગદાન દેવા માટે મહિલાઓએ પોતે આગળ આવવું અનિવાર્ય બની ગયું છે। 50% વસ્તી મહિલાઓની હોય ત્યારે કોઈ પણ આંકડાકીય ટાર્ગેટમાં પડ્યા સિવાય જ્યાં જ્યાં મહિલાઓ સશક્ત થવા માંગે છે, જ્યાં જ્યાં સંપર્ક મહિલા કોંગ્રેસ અમારી બધી જ પાંખો દ્વારા મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે। યુવક કોંગ્રેસ દ્વારા શક્તિ વાળી વિંગ પણ ચાલુ છે, સેવાદળનું મહિલા વિંગ પણ ચાલુ છે, ટ્રેનિંગ સોનલબેન પટેલ અહીંયા છે, એ પણ મહિલાઓની ટ્રેનિંગ કે જેઓ નગરપાલિકા આવનારા 2 મહિના પછી જે લોકલ બોડીઝ અનેક નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે બહેનો ચૂંટણી લડવા માંગે છે, પોતાની ઈચ્છાઓ દર્શાવે છે, એમને પણ આ પ્રોગ્રામ થકી ટ્રેન કરવામાં આવશે।
ચૂંટણી કેવી રીતના લડી શકાય, પોતાને સંપર્ક કેવી રીતના કરી શકાય, ફિલ્ડમાં જઈને નેતાઓ સાથે કે બીજા રાજકીય આગેવાનો સાથે કોર્ડિનેટ કરીને લોકોનો સંપર્ક વધારેમાં વધારે કેવી રીતના કરી શકે, એની અનેક પ્રકારની જે તાલીમ છે એ મહિલાઓને આપવાની છે. એટલે કોઈ ટાર્ગેટ નથી રાખવામાં આવ્યો કે આવનારા સમયમાં આટલી બહેનો જોડશું, 2 મહિનામાં આટલી બહેનો જોડશું, પણ જે બહેનો જોડાવા માંગે છે, રાજકીય રીતે સશક્ત થવા માંગે છે, એનો સંપર્ક અવશ્ય કરશું. અને એ આંકડો આવનારા સમયમાં જો આંકડાના ફિગરના રૂપમાં જોવા જાય તો તમારા માધ્યમથી અમે પણ તમને એ આંકડો કે ફિગર કે મહિલાઓની સંખ્યાઓ આપવા માટે મને લાગે છે પછી જ કહી શકાય. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।